મનસુખભાઈ રાઠોડ બોલો છો? તમે કોણ બોલો? જયરાજભાઈ ખુમાણ બોલું છું. જયરાજભાઈ ખુમાણ? હા. એ ખુમાણ શેમાં આવે? તો કેમ આવે? દરબારમાં આવે. હા ઠીક ને, ખુમાણ તો બધેયમાં આવે ને એટલે કહું. હા પણ ખુમાણ મને ખબર તમારામાં આવે. હા હા એટલે જયરાજભાઈ ખુમાણ બોલું. હું એમ કહું છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જવું. શેમાં? હા તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આટલું બધું ફેમસ થવું તમારે. હા હા તો અમને કહો તો અમે ફેમસ કરી દેવી તમને એમ. કરી દો ને, આમાં કોઈ તમે રોક્યા છે? હા તો અમને તમે થોડું ઘણું અમને કહો ને તો અમે તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ. ચાલુ રાખો, સપોર્ટ દેવાનું ચાલુ રાખો. સપોર્ટ દેવાનું ચાલુ છે એટલે તો ફોન કર્યો ને. ઠીક ઠીક સારું કર્યું ને. હાલો દિવસ કેવો દિવસ સપોર્ટ. એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજીનું ઓલું કયો ને ઓલું કયો ને ઓલું કયો એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ નહીં થઈ જાવ. લે મને અટણ ભારતમાં હું ફેમસ જ છું. કોઈ ગામ એવું નો અહીંયા મન નો ઓળખતો. ફેમસ ગામને ઓળખતા નહીં હોય. અમારા ગામને અમે ઓળખીએ. આવે અમારા ગામને આવે પંખા પકડી સાયકલ માં આવે ખુમાણ. અમે અમારું જોવી, અમે ગામનું ન જોયું ગામ શું કરે છે અમે ન જોવી, અમે અમારું જોવી કે અમે શું કરવી છે નહીં. અમારું જોતા તમે થોડો ફોન કર્યો હોય. હા તો અમે તમારું કોક ના ભડવાયું કરો, કોક ના ઓડિયા આમરણ માં છે કે અમે અમારું જ કરી. તમારું કરતા હોય ફોન કરે. હારો માણસ ફોન નો કરે, ફોન કરે હારો ન હોય. કેમ કે તમારે વિવાદ કરવો હોય ઈ પણ. હા એ તો હાવના દેવ ભગવાન નો વિવાદ કરે. ઈ જે દેવ ભગવાન ના દુશ્મન હોય ને સ્ટેમ્પ માં લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે. આ ભારત દેશ ની અંદર બંધારણ મુજબ બધા માનવાનો અધિકાર છે. એમાં કઈ તમારે થોડો તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે. માતાજી તમે પ્રાઇવેટ દીધી છે, ઈ મારી માતાજી છે. અમે બે ફકોટી આવી તમારા બાપ નું કામ જાય. એમની તમારી માતાજી છે. એટલે મારી માં છે, મારી કુળદેવી છે, મારી પાસે કેટલી દેવીઓ છે, બધું છે મારા ઘરે. અમે રાડ રમતા હોય. તમારા વિડીયોમાં તમે તો એમ કહો છો કે અમે તો કોઈ દેવ ભગવાન ને માનતા નથી. ઈ ક્યાં ભગવાન ને માનવું તમારે તમે પૂછીને માનવાનું. ઈ મારો ભગવાન અંબે કોઈ દેવી તમારું લેવા દે. તો ગાળ ન બોલાય તો ઈ બાબતે ગાળ જ ન બોલાય. ગાળ ન બોલાય. ઈ અમારા ઘરે છે. મારો ભગવાન તો મારા ઘરે છે. ઈ મારે પોવા ઈ કરું. ઈ તમારે જોવાનું. તમારો ભગવાન તમારો ભગવાન કયો? હે તમારો ભગવાન કયો છે? મારો ભગવાન મારો આત્મા છે. ઈ મારો ભગવાન છે. બાકી તમારા ગઈકા ખાલો ઈ નહીં ભાઈ. એવું છે. હા એટલે છે ને આવું બધું બંધ કરી દેજો. આમાં ખોટા વિવાદમાં તમારી પાસે હું બંધ કરી દે. આટણ તમે કહું છું તો કઈ બંધ કરી દીધું. બંધ કરવા વાળું ઈ વરી હું ખોટા કોકની હાથમાં તમારી પર બધાને દાસ છે. કોકના હાથમાં આવ્યા ને તમારા ઝપટા ચડી જવાના ને તો આમાં બધે દાજ હોય. બીજા મારી વાત સાંભળો, બીજાના ઝપટે ચડો કે ન ચડો, કોઈ ક્ષત્રિયના ઝપટે ચડ્યા ને તું ખવરિયો ગણા, તું ક્ષત્રિય થઈને રખડે છે. ક્ષત્રિય થાય. હવે ક્ષત્રિય એટલે વરસાદમાં રાખવાની હોય. તું ક્ષત્રિય કેવા? ક્ષત્રિય નહીં. હા ભાઈ ક્ષત્રિય કોઈ દી આવામાં પડે કાકા, એને ક્ષત્રિય કહેવાય. ઓય મારી વાત આવામાં પડવાની વાત આવામાં પડે. ઈ તો બધાની દેવ ભગવાનની છત્રી શું છત્રી? ઈ વરસાદમાં તૂટી ગઈ. હવે છત્રી વરસાદમાં પેલા તું તારું કર કે તું પેલા તારું કર. એ ભાઈ તારા હાથે નાજે છત્રી ધમા. અમે છત્રીઓના વખાણ કરી છી કે આંખમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો તો બાળ રે. એ જીજાબાઈ ને આવ્યો ઈ તું માનસ અને તું આ હલડા માયલો છો. આવું બધું આપણે અક્કલ જેવી તો જાત નથી. આવું બધું ખાલી ગાતા બધું આવડે છે. અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે. શિવાજી ને રામ લખમણ ની વાત. માતાજી ને મુખ તે દીઠી એ રૂડી એની ઊંઘ. આ હાલડા તમારા ગવાઈ. એટલે એમ નહીં તો દો છત્રી. એમ નહીં છત્રી. હા બોલો. હાલો હું બત્રી બોલું છું, તમે છત્રી. એટલે આપણે એક બે નો ફેર છે થોડો. બત્રી તમે છત્રી. મારી વાત સાંભળો, બીજી કાંઈ નથી કરવી. મારી વાત સાંભળો, બીજું કાંઈ નથી કરવું આપણે. આવું બધું તમને શીખ છે પણ તમારે અકલ જેવું તો નથી જ ને. આવું બધું આવડે. આવું બધું અકલ નકલ એ બધી ગેરેજ માં મળે. અહીંયા નો મળે. તો લઈ લેવાય. કાલે છે ને અમેરિકા થી ગાડી ભરાણી છે. બુદ્ધિ જેને જોતી હોય ને 100 ગ્રામ ના તમારે લેવાની જરૂર છે.
તમારે લેવાની જરૂર છે, તમે થોડી ઘણી લઈ લો. એ મેં હમણાં ઓલા કરિયાણા વાળા ને કીધું, મેં કીધું મારે થોડીક 100 ગ્રામ હોય તો જોઈ છે, અને તમારી બાજુ વેચાતી હોય તો કહેજો થોડીક લઈ લઉં. માતાજીને હા, તો માનવા માંડું, ધૂપ ધુવાડા કરવા માંડું, એવી ક્યાંય મળતી હોય તો મને કહેજો, પણ મારે ધૂપ તો કરવો જ નથી. મારે તો ઈ કાંઈ કરવાનું નથી. તમારા હાથે ધૂપ થાય નહીં, થાય નહીં. અરે સાવ સુવાળો એ નથી આ રાખો એ ભારતે કાયર દેશ, બીજું નથી સાંભળવું, બીજું નથી સાંભળવું મારે. કાયર દેશ. આ ચક્રધારી એવી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. આ તો ભાઈ આ તો ભારત છે બાપા. આમાં ઘટે થોડું એક દુઓ ગાવતી છત્રી, એક છત્રી ભારત હોય તો ભારત એમ નહીં, ભારત દુઓ ગાવતો ખાલી છત્રી બત્રી થઈને નીકળો છો કાકા. આ છત્રી આ પેલા તું તારું કર, તારું કર, પેલા તું તારું ખુદનું કર. સારું કરે. હવે તને હારો દુઓ બોલતા નથી આવડતું, અને તું બોલ હાલ કો નકર ઘોડાનો એક દુઓ ગાને હમણાં કરી દે. હમણાં ન કરું, હમણાં તને હમણાં છંદ બોલું તો તમારે તાર ધડાટી બોલાવી દઉં. પેલા તું બોલતા શીખ ને પછી બીજાનું કરજે. શીખવાડો છો તમે એટલે તો શીખું છું. આવું બધું આવડે પણ પેલા અકલ જેવી જાત નથી, અકલ જેવી જાત નથી, અકલ જેવી જાત નથી તારામાં. અકલ મારે આ થઈ જાય એવી આવી જાય. તમે બી શાંતિ રાખો ને, તમે નિરાશ રાખો મારા ભાઈ. તમે તમારા ઘરનું કામ કરો, બાકી બીજું રવા દો. આમાં ક્યાંય પડોમાં એટલે કોની યાર મારી યાર વાત કરો કે બીજા વાત કરો? તમારી યાર તમારી. એટલે તમે આમાં ક્યાંય પડોમાં તમે તમારું કરો. તમારું ગામ કયું કીધું? અમારું સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા? પ્રોપર સાવરકુંડલા. તમારું નામ શું કીધું? જયરાજભાઈ. જયરાજભાઈ. તમારું ગામ કયું? મારું ગામ રામોદ. અને તમારું અમરેલી નહીં? ના અમરેલી નહીં ભાઈ. એ તમે ભોઈમાં ફોન કર્યો, ગમે ત્યાં બીજે ઠોકી નાખ્યો. ઓલા શું નામ હતું એનું? હા એ બસ ઈ જ. એટલે તમે જેને કર્યો ને, આ મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલે છે. ઓલા અમરેલી રે એનું શું નામ? ઈ મને નથી આવડતું. માતાજીને પૂછી લ્યો ને. માતાજી થોડા કઈ કેવા આવે? લે હવે આટલું બધું બળ કરાવે તમે લાભ કર્યો છે ને, તમે ઈ નહીં કહે. આ તો તમને યાદ આમાં મને કતો કરી આનું નામ હું એમ તો પૂછે ને. એ મારી માં હાલ મારી મેં કેને ફોન થઈ ગયો એ ખબર નથી. જો આ લાકડા તમને યાદ ના, તમે ભીમ ને પૂછતા હશો ને? કોણ? હા તમે. નહીં હું પણ હું સમાજ માંથી ક્યાં આવું છું? તો તમે કઈ સમાજ માંથી આવો? સમાજ જ નથી. રાવડી રાઠોડ માંથી આવું. રાવડી રાઠોડ માંથી આવો? રાવડી રાઠોડ માંથી આવો? હા હું ઓરિજિનલ રાવડી. મોઢું નથી લાગતું એવું. અમારા તો તમે અમારા એક એક ગીત ને અમારા લોકગીત સાંભળો ને તો તમને ખબર પડે, મજા જ એવા કરે એવા અમારા ભાઈ બધું. આમ આનંદ મંગલવાર. તો બસ એ જ કરાય, એ ધંધો કરાય બસ, બીજું કાંઈ ન કરાય. આવા ધંધામાં પડાય જ નહીં. તમે હક લેવા જતા નથી એટલે નકર અમે તો એ કરી છીએ. તો આવા ધંધામાં પડાય નહીં ખોટું. તો તમે ફોન કર્યો? મેં ફોન મેં કર્યો તો કામ હતું તો ફોન કર્યો. અમે જે કરતા મારે કરી અમને ફોવા એવું અમે કરી. તમે હું કામ બળતરા કરો એમ કહું? બળતરા થાય જ છે ને. તમે બીજું ગમે બોલો, અમને કાંઈ વાંધો નહીં. દેવ ભગવાન નું કામ પણ ખોટા ખોટું બીજું એમ બોલો. આ બધું હું બોલ્યો ભગવાન નું જ બોલ્યો છું, હું કેનું બોલ્યો છું? અરે એમ નથી કેતો હું. એમ નહીં. એટલે એમ કે ભગવાન માં આ ઓલું તે વળે તો ઓલાના પેટે ઓલું જન્મ આપે ને આ જન્મ આપે ને. ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો. ઈ છે ને ઈ જે જન્મ આપે ઈ મેં તમને કીધું ઘટાડે છે ને. કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય. હવે તો મત પેટીથી થાય. હવે અટણ કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. પેટમાં જ પેદા થતા બંધ થઈ ગયા ભાઈ. કોતરી નજર બંધ કરી દીધી. બધાને ઘરે કુંવર પેદા થાય, છોકરા પેદા થાય. કોઈ ન્યા રાજા કુંવર પેદા ન થાય. વાત પતી ગઈ. તમારું કયું ગામ? હા વાત છે એ તમને ખબર છે. તમારું કયું ગામ? મારું ગામ રામોદ. અને જિલ્લો કયો પડે? જિલ્લો રાજકોટ. રાજકોટ જિલ્લો. હા વાંધો નહીં. સારું હાલો. ઓકે બસ ધરાઈ રહ્યા? ધરાઈ ગયા નહીં. હવે ફોન મારે કરવો છે અમરેલી. મેં કીધું તમે અમરેલી થી બોલો છો? ના અમરેલી નથી બોલતો. હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું. એવું છે? નથી લાગતું મને મોઢે આ વાત નથી લાગતું ખારા માણસ છો. તમે ન લાગે કેમ કે તમે વહમું લાગે ને થોડુંક. એટલે એ તમે થોડુંક ભારે પડે. થોડીક આ દવા રહી કડવી છે એટલે થોડીક વહમું લાગે. પણ મેલેરિયા દવા છે એટલે ઉપાધિ કરો. મારી દવાજી ટાઈપની છે. હે મારી દવાજી ટાઈપની છે. તમારી? હા મને અટાણા તો મારી દવા તમે કડવી લાગી. તમારું કીધું બરાબર. જો મેં ફોન કર્યો ને તો મને વહમું લાગે. તમે ફોન કર્યો છે એટલે એ દવા કેને વહમી લાગી?
એમને મને વહુ લાગ્યો તો ફોન જ નહોતો આપ્યો ને, વહુ નથી લાગ્યો એટલે જ ફોન અને આપ્યો તમે જ ને. કાકા છત્રીઓના વખાણ કરી છે, જે ઓરિજિનલ છત્રી હોય એનો મારી નમન વાત- કરવો પડે. કાકા જોગીદાસ ખુમાણ તમને કહો 12 વર્ષની 16 વર્ષની દીકરીઓ જેને માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારતી હોય ને તમે અટાણે ઉભા રોડો નીકળો તો બજાર્યું ઘરે વ્યુ જાય ઈ તમે કેટલા હારામાણા. એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના. હમ. એ સાચી વાત, મારી વાત સાંભળો. એમ નહીં, એમ કહું છું ત્યાં વહુ લાગ્યો ફોન નો કાપો ને, તો વહુ નથી જ લાગ્યો એટલે જ ફોન કાપું છું. તમે અટાણે કીધું કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, ફાડી નાખું, તોડી નાખું, આવી બધી વાતો કરી. એટલે હું વાત કરું, મેં ફાડી નાખવાનું કઈ રીતે મેં ફાડી નાખવાની તોડી તમે નાખવાની વાત કીધું કરી? તમે આમાં અડી જાઉં ને એવું જ્યાં સુધી બોલ્યા મારો ભાઈ. હવે અડી હું- જાઓ ને તમે એટલે- ફલાણું કરો. એટલે- હવે ઈ મારી તમે વાત સાંભળો, છતરીયું થઈને મારી- રખડો. મારી વાત તમે સાંભળો, ખોટું મારી- અડી જાઓ ને પાછા છતરીયું થઈને રખડો. હવે મારી આ વાત છતરીયું કેમ યુ કર્યું? મારી વાત સાંભળો. એટલે મેં મારું નામ ક્ષત્રિય છે લીધું, ને, મારું કઈ ક્ષત્રિય. રીતે મેં નામ લીધું, મારું કઈ રીતે નામ મેં લીધું કે મારું નામ બેન કીધું મેં તમને કે હું આવેશ મેં એમ કીધું. હે મેં એમ કીધું મારું નામ બેન કીધું કે હું ખુદ જ આવેશ મેં એમ કીધું. તમે ખુદ નો આવો તમે કોક ને મોકલશો એવું કીધું. બીજા હું મારા માણસો ઉભા કરે એવું કેવા માંગો? હા, એટલે રેકોર્ડિંગ મને મોકલો તો મેં કઈ રીતે એનો કીધું કે મતલબ ઈ માણસો- છે ને હું નથી આવવાનો પણ મારા માણસો તમને મારી નાખશે એમ. માણસોની વાત નથી થતી, તો તમે ગમે એની કીધું વાત હું થોડો તમારી આવવાનો તો બીજા આવવાના તમારી પર એક ને નહીં, તમારી પર બધાનો વિરોધ જ છે, બધાને આખા ગામનો મારી વિરોધ જ.